તો ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી શકે છે ઝટકો। કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું। ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ। હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્યો, અગાઉ આપના એમએલએ ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું હતું। ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે ચિરાગ પટેલ પણ રાજીનામું આપે તેવી પૂરેપૂરી સંભાવના છે। મહત્વનું છે કે વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 17 ધારાસભ્યો છે અને લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે મંથન કરવામાં આવી રહ્યું છે કે કઈ રીતે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવી, કઈ રીતે જે અન્ય ધારાસભ્યો હતા, જે નારાજ ધારાસભ્યો હતા, તેમને ફરી એકવાર કોંગ્રેસમાં લાવવું, તો આ પહેલા જ ખંભાતના કોંગ્રેસના જે મોટા ચહેરા છે ચિરાગ પટેલ તે રાજીનામું આપે તેવી સંભાવના જોવા મળી રહી છે। બપોર સુધીમાં કદાચ તે પોતાનું રાજીનામું સોંપી શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। તો જે પ્રકારથી હાલ માહિતી સામે આવી રહી છે, ચિરાગ પટેલ કોંગ્રેસના એમએલએ રાજીનામું આપી શકે છે, જેઓ ખંભાતના કોંગ્રેસના એમએલએ છે અને મોટો ચહેરો પણ છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જ્યારે મનોમંથન પણ કરી રહી છે ત્યારે એક બાદ એક કોંગ્રેસને ફરી ઝટકા મળતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હાલમાં જ એક બેઠક પણ કરવામાં આવી હતી અને આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે ગુજરાત પર વધુ ફોકસ કરવું તેને લઈને પણ ચર્ચા થઈ હતી, તેને લઈને પણ મંથન થયું હતું। પણ આ તમામ ચર્ચા, મંથન અને પ્રયાસોની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે કોંગ્રેસને લઈને છે કે એમએલએ ચિરાગ પટેલ રાજીનામું સોંપી શકે છે। મહત્વનું છે કે બપોર સુધીમાં તે પોતાનું રાજીનામું સોંપે તેવી પણ સંભાવના જોવામાં આવી રહી છે। ફોન લાઈન પર ગીતા જોડાય છે વધુ માહિતી આપવા માટે। ગીતા, જે પ્રકારથી ચિરાગ પટેલ રાજીનામું સોંપી શકે તેવી જે ચર્ચા થઈ રહી છે, શું અપડેટ્સ? જે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે સવારે 10:30 કલાકની આસપાસ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળીને રાજીનામું સુપ્રત કરી શકે તેમ છે। ગત અઠવાડિયે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું ત્યારે જ ચર્ચા હતી કે વધુ 2 ધારાસભ્યો રાજીનામું આપી શકે તેમ છે। એ ચર્ચા સાચી પડી છે। સૂત્રો આધારિત જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપ્યું ત્યારે વધુ 2 ધારાસભ્યોના નામની ચર્ચા હતી। એમાંથી એક ધારાસભ્ય આજે રાજીનામું આપવા જઈ રહ્યા છે અને વધુ એક ધારાસભ્ય એ પણ આગામી અઠવાડિયા સુધીમાં રાજીનામું આપે તેવી સંભાવના છે। ભૂપત ભાયાણી બાદ આજે ચિરાગ પટેલ અને ચિરાગ પટેલ બાદ વધુ એક ધારાસભ્ય પછી એમાં આમ આદમી પાર્ટીમાંથી હોય કે કોંગ્રેસમાંથી હોય તેઓ રાજીનામું આપી શકે છે। શક્યતા એ પણ છે કે આ તમામ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં રાજીનામું આપવા જઈ રહ્યા છે। જી બિલકુલ ગીતા, જે પ્રકારથી કોંગ્રેસમાં મંથન પણ થઈ રહ્યું હતું કે કઈ રીતે કોંગ્રેસને મજબૂત બનાવી લોકસભા ચૂંટણી પહેલા જે નારાજ ધારાસભ્યો હતા, પક્ષ પલટો કરી ચૂક્યા હતા, તેમને પણ પાછા લાવવું, આ તમામની વચ્ચે, આ પ્રયાસોની વચ્ચે કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેમાં અસંતુષ્ટિ જોવા મળી રહી છે, કઈ રીતે જુઓ છો આપ? જે ચિરાગ પટેલની જ્યાં સુધી વાત છે, તેઓ જ્યારે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયા બાદના જ 1 મહિનામાં ચર્ચા હતી કે તેઓ ભાજપમાં જોડાશે। ચિરાગ પટેલનું નામ એવું છે કે એ પહેલાથી જ અસંતુષ્ટ છે કોંગ્રેસથી, એટલે પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે એક પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાવ ને રાજીનામું તુરંત આપીને બીજી પાર્ટીમાં જોડાવ ત્યારે પ્રજાના રોષનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે એન્ડ ઓફ ધ ડે પ્રજાના મતોથી કોઈ પણ ધારાસભ્ય ચૂંટાય છે અને પ્રજાનો રોષનો સામનો ન કરવો પડે એ માટે જ કદાચ જે તે સમયે ભૂપત ભાયાણી હોય કે ચિરાગ પટેલ હોય તેઓએ જે તે સમયે ભાજપમાં આવવાનું ટાળ્યું હતું, પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે તેવું લાગી રહ્યું છે। આજે રાજીનામું સુપ્રત કરશે। ભાજપની એક રણનીતિ એવી હોઈ શકે કે આગામી લોકસભા ચૂંટણીમાં થાય છે ત્યારે વિવિધ પક્ષોના આ પ્રકારે રાજીનામા પડવાથી પાર્ટીના મોરલ પર અસર થાય છે, કાર્યકર્તાઓના મોરલ પર અસર થાય છે, એટલે ભાજપ જે છે તે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેતૃત્વમાં એક જ્યારે તમે મેદાનમાં હો ત્યારે સામેવાળાને જે પાડવાની બિલકુલ ગીતા, આપને રોકવા માંગીશું। હેમાંગ રાવલ જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીએ। હેમાંગભાઈ, જે પ્રકારથી કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી જે વાત થઈ રહી છે, શું પ્રતિક્રિયા છે આપની? આપના માધ્યમથી મને ખબર છે આ પ્રકારની વાતનું, પરંતુ મારી જોડે હજી કોઈ અધિકૃત ખબર નથી એટલે હું એના ઉપર તો કંઈ કહી ના શકું। પરંતુ જો આ ખબર સાચી હોય તો ખરેખર એ અમારા માટે, એક અમારા કાર્યકર્તા, એક મારા જેવા નાના કાર્યકર્તા માટે બહુ દુઃખદ ખબર છે અને ખાસ કરીને જે ત્યાંની જનતા છે કે જેણે
વોટ આપ્યા, આટલા કપરા સમયમાં પણ તમે જોઈ શકો છો કે અમારી સીટો ખૂબ જ ઓછી આવી હતી. આવા કપરા સમયમાં પણ જ્યારે એક MLA ને વોટ મળ્યા હોય, એ વોટ માત્ર ને માત્ર લોકશાહીની અંદર પાર્ટીને મળ્યા હોય, અને પાર્ટીને મળેલા વોટ્સ છે એ જનતાના વોટ્સ છે, અને આ જનતાના જે ઈચ્છા અને આકાંક્ષાઓ છે એનું પણ આ એક અપમાન કહી શકાય. પરંતુ અધિકૃત મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તौर ઉપર આગળ વધી રહી છે, ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે, એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં 26માંથી 26 બેઠક મળવાની છે, નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે. એટલે કોંગ્રેસ હવે હવાતિયા મારવાનું પણ ગુજરાતમાં બંધ કર્યું હોય એવું લાગે છે. કેટલા ધારાસભ્ય આવે? એ કોંગ્રેસ વાળાને તમે પૂછશો તો વધારે યોગ્ય રહેશે. ઓકે, થેન્ક યુ. તો જે પ્રકારથી હાલ જે માહિતી સામે આવી રહી છે, લોકસભાની ચૂંટણી પહેલા કહી શકાય કે રાજકારણમાં જે પ્રકારના બદલાવ ખાસ કરીને કોંગ્રેસમાં જોવા મળી રહ્યા છે, ચિરાગ પટેલને લઈને જે વાત સામે આવી રહી છે, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ પોતાનું રાજીનામું સોંપશે, તો બીજી તરફ ભાજપની પણ જે પ્રતિક્રિયા સામે આવી છે, જે તમામ સંગઠન જે પ્રકારની કામગીરી કરી રહ્યું છે, જો કે ચિરાગ પટેલને લઈને એ વાત પણ પહેલા કરવામાં આવી રહી હતી કે તેમનામાં અસંતુષ્ટિ હતી અને સમય જતા તેઓ બદલાવ કરવાનું વિચારી પણ રહ્યા હતા, ત્યારે બપોર સુધી તે રાજીનામું આપે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે, તેવી ચર્ચા હવે જોર પકડ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ પાસે હજી સુધી અધિકૃત જાણકારી નથી તેવી પ્રતિક્રિયા સામે આવી રહી છે. મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિ અંગે આ સૌથી મોટા સમાચાર કોંગ્રેસ માટે એટલા માટે પણ છે કારણ કે કોંગ્રેસમાં અત્યારે માત્ર 17 ધારાસભ્યો છે, મંથન થઈ રહ્યું છે, મીટિંગ્સ થઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસની સાથે આ વાત પર પણ ચર્ચા થઈ રહી હતી કે જે અસંતુષ્ટ નેતાઓ હતા, જેમણે પક્ષ પલટો કર્યો હતો, તેમને ફરીથી કઈ રીતે કોંગ્રેસમાં સામેલ કરવામાં આવે. પરંતુ કોંગ્રેસમાં સામેલ કરવાની વાત તો દૂર રહી, જે ધારાસભ્યો અત્યારે કોંગ્રેસમાં છે તેઓમાં અસંતુષ્ટિ પ્રવર્તી રહી છે, જે હંમેશાની જેમ કોંગ્રેસમાં પક્ષ પલટાના કારણે તેમને મંથન કરવું પડશે, લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે આગળ વધવું તેને લઈને પણ હાલ બેઠક કરવી પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. ચિરાગ પટેલ કે જે એક મોટું નામ છે, સાથે ચરોતર પ્રદેશમાં પણ તેમનું એક મોટું નામ છે, સહકારી ક્ષેત્રમાં પણ તેમનું પ્રભુત્વ છે અને કોંગ્રેસના જૂના કાર્યકર પણ ચિરાગ પટેલ ગણાય છે અને તે હવે પક્ષ પલટો કરીને ભાજપમાં આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. બપોર સુધી કદાચ અધિકૃત જાણકારી પણ તેઓ આપી દેશે, પરંતુ આ તમામની વચ્ચે ખંભાત બેઠકને લઈને, ગુજરાતની રાજનીતિને લઈને કોંગ્રેસ માટે આ માઠા સમાચાર કહી શકાય કે એક મોટું ચહેરો, એક મોટું નામ, કોંગ્રેસના જૂના કાર્યકર જે ગણાય છે તે ચિરાગ પટેલ પોતાનું રાજીનામું બપોર સુધીમાં સોંપી શકે છે. તો ખંભાત બેઠક પરથી તેઓ ધારાસભ્ય છે અને હાલ થોડાક સમય પહેલા જ લોકસભાની ચૂંટણી માટે મોટી મોટી બેઠકો થઈ હતી, ખાસ કરીને દિલ્હીમાં પણ બેઠકો કરવામાં આવી હતી કે ગુજરાતમાં વધુ ફોકસ કરવું પડશે, ગુજરાતમાં સારી સીટ મળે તેના માટે કામગીરી તમામ લોકોને કરવી પડશે. કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો છે, પક્ષના જે કાર્યકર્તાઓ છે તેમને પણ કરવી પડશે, પરંતુ તે પહેલા જ અત્યારથી જ કોંગ્રેસમાં ભૂકંપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેનું સૌથી મોટું કારણ આજે છે ચિરાગ પટેલ ખંભાત બેઠકના ધારાસભ્ય રાજીનામું સોંપે તેવી સંભાવના જોવા મળી રહી છે. મહત્વનું છે કે ચિરાગ પટેલ જો વાત કરવામાં આવે તો વ્યવસાય તેઓ કોન્ટ્રાક્ટર છે, સાથે જ ચરોતર પ્રદેશમાં તેમનું મોટું નામ છે, વાસણાના સરપંચ પદે પણ ચિરાગ પટેલ રહી ચૂક્યા છે, સહકારી ક્ષેત્રમાં પણ તેમનું પ્રભુત્વ જોવા મળે છે, એટલે ખૂબ જ મોટો ચહેરો પણ છે, કોંગ્રેસના જૂના કાર્યકર પણ છે. કોંગ્રેસ પાસેથી જ્યારે આ અંગે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે કોંગ્રેસનું એ પણ કહેવું છે કે કોઈ પણ ધારાસભ્યને જ્યારે જનતા વોટ આપે છે તો પાર્ટીને જોઈને જનતા વોટ આપતી હોય છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય બને અને પક્ષ પલટો કરે તો તે જનતા માટે તે યોગ્ય ન્યાય ન કહેવાય તેવી પ્રતિક્રિયા કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. જો કે કોંગ્રેસ પાસે હજુ અધિકૃત માહિતી નથી તેવી પણ વાત કરવામાં આવી રહી છે, પરંતુ બપોર સુધીમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ચિરાગ પટેલ પોતાનું રાજીનામું સોંપી શકે છે. રાજીનામું સોંપીને તેઓ ભાજપમાં જઈ શકે છે
તેવી પણ વાત કરવામાં આવી રહી છે। ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ, જે સહકારી ક્ષેત્રમાં પણ મોટું નામ છે, પ્રભુત્વ ધરાવનાર ચહેરો છે, કોંગ્રેસમાં પણ કામ કરી ચૂક્યા છે, જૂના કાર્યકર પણ ગણાય છે, વ્યવસાય તેઓ કોન્ટ્રાક્ટર પણ રહી ચૂક્યા છે અને હવે ચિરાગ પટેલ પક્ષ પલટો કરશે। ખંભાત બેઠકના ધારાસભ્ય તરીકે તેઓ અત્યારે કામ કરી રહ્યા છે, પરંતુ તે બપોર સુધીમાં પોતાનું રાજીનામું સોંપે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, તે પહેલા નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર। ગુજરાતમાં કાતિલ ઠંડીની જોવી પડશે રાહ। 22 તારીખ બાદ તાપમાનમાં થઈ શકે 2 થી 3 ડિગ્રીનો વધારો। બનાસકાંઠામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ। 9 લાખથી વધુનું શંકાસ્પદ ઘી ઝડપાયું। કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવાયા 5 નમૂના। કાર્યશાળામાં રસ્તા મુદ્દે મુખ્યમંત્રીની એએમસીના સત્તાધીશોને ટકોર। કહ્યું, વારંવાર તૂટી જતા રસ્તાની સુધારવી જોઈએ ગુણવત્તા।